ઝઘડિયા કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લીમોદરા તાલુકા ઝઘડિયાના આરોપી દશેન્દ્રકુમાર કાનસિંહ રાજપુરોહિતને 6 માસના સાદા કેદની સજા અને ખેતીના કામ માટે મિત્ર રાકેશકુમાર જયંતિભાઈ સોલંકી પાસેથી લીધેલ ₹7,35,000 વળતર પેટે 3 માસની અંદર ચૂકવવાનો હુકમ કર્યો છે। બનાવની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના રાજપૂત ફળિયામાં રહેતા રાકેશકુમાર જયંતિભાઈ સોલંકી નાઓ ખેતી કરે છે। તેમની સાથે ઝઘડિયાની બાજુના ગામ લીમોદરા ગામના દશેન્દ્રકુમાર કાનસિંહ રાજપુરોહિત નાઓ પણ ખેતી કરે છે। રાકેશ અને દશેન્દ્ર વચ્ચે મિત્રતા હોય દશેન્દ્રએ રાકેશ પાસેથી 16/7/2023ના રોજ ખેતીના કામ માટે ₹7,35,000 હાથ ઉછીના લીધા હતા, જે બાબતે બંને મિત્રો વચ્ચે નોટરી રૂબરૂ લખાણ પણ રજીસ્ટર કરાવવામાં આવ્યું હતું। ખેતી કામ માટે લીધેલ હાથ ઉછીના ₹7,35,000 7 માસમાં પરત આપવાના હતા। ઉછીના લીધેલ રૂપિયા બાદ દશેન્દ્ર રાજપુરોહિતે સમયસર તે રૂપિયા પરત કરેલ નહીં, જેથી ફરિયાદી રાકેશ દ્વારા વખતો-વખત માંગણી કરતા દશેન્દ્ર પુરોહિતે આઈસીઆઈસીઆઈ બેંક દદેડા શાખાનો 2/5/2024નો એકાઉન્ટ પેનો 931 નંબરનો ચેક આપ્યો હતો અને જણાવેલ કે ચેક બેંકમાં રજૂ કરેથી તમને ચેકના નાણાં ચૂકતે વસૂલ મળી જશે। આ ચેક ફરિયાદી દ્વારા બેંક ઓફ બરોડાની ઝઘડિયા શાખામાં રજૂ કરાતા તે ચેક 9/5/2024ના રોજ વરિંગ લેટર સાથે તેમાં જણાવેલ કે એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે વિના સ્વીકારે પરત થયો હતો। આ સંજોગોમાં દશેન્દ્ર રાજપુરોહિત દ્વારા ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 જોગવાઈનો ભંગ કરેલો, જેથી રાકેશ સોલંકી દ્વારા કાયદેસરના પગલાં લેવા સારું તેમના વકીલ ભાવિનભાઈ શાહ તથા ગૌરાંગભાઈ ઠાકર મારફતે 20/5/2024ના રોજ કાયદેસરની નોટિસ આરપીએડીથી આપેલ હતી। તે નોટિસનો પણ કોઈ જવાબ કે બાકી નીકળતા લેણાની રકમ વસૂલ આપેલ ન હતી, જેથી એડવોકેટ ભાવિન શાહ દ્વારા રાકેશ સોલંકી વતી ઝઘડિયા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। તે કેસ વખતો-વખત ચાલતા ગત રોજ 22/7/2024ના રોજ કોર્ટ દ્વારા તેનું જજમેન્ટ આપવામાં આવ્યું હતું। આરોપી દશેન્દ્રકુમાર કાનસિંહ રાજપુરોહિતને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજાપાત્ર ગુના માટે સીઆરપીસીની કલમ 255(2) મુજબ દોષિત ઠેરવવામાં આવે છે અને 6 મહિનાની સાદી કેદ ફટકારવામાં આવે છે। આરોપીને આજથી 3 મહિનાની અંદર ફરિયાદીને વળતર તરીકે ₹7,35,000 ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવે છે, તેમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું।